માતાજી મિત્રો બધાને YouTube સ્વાગત કરું છું। તો મિત્રો જોઈતી મારા વિડીયો પૂરા જોતા છો કે મિત્રો તમારા માટે ખૂબ સરસ લઈને આવતો રહીશ અને ધમાકેદાર મિત્રો વિડીયો મારા પૂરા આવજે મિત્રો। ડેલી વિડીયો આવે છે તો જરૂરથી મિત્રો મારા વિડીયો જોવા માટે મિત્રો રાહ જોજો અને ખૂબ સરસ મિત્રો ધમાકેદાર વિડીયો તમને આવશે। તો એવો મિત્રો વિડીયો આવશે, ખૂબ સરસ ધમાકેદાર વિડીયો આવશે, જરૂરથી મારો પૂરો વિડીયો જોતા રહેજો મિત્રો। तो આપણે મિત્રો બનાવવા જઈ રહ્યા છે મિત્રો। તો સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો। તો બનાવી રહેજો મિત્રો મારી વિડીયો પૂરું મિત્રો જોતા રહેજો। જય માતાજી। જોઈ શકો છો આપણે મિત્રો આ ખેતી કરી છે। આ ખેતીમાં આપણે જોઈ શકો છો કે કેટલા વાડોમાં ખેતરમાં વટાણ્યા છે। આટલી વાર મિત્રો નથી કીધું પણ તમે પહેલી વાર કહું છું કે આ ખેતરમાં કેટલા વાડ વટાણ્યા છે તો મને જરૂરથી મિત્રો મને કોમેન્ટ કરજો। આ વાવ્યું હતું આપણે ઘાસ, જોઈ શકો છો લીલોછમ જેવું છે। હાલમાં પણ પાણી પણ આ લીધું, જોઈ શકો સામે પણ એકદમ ખૂબ સરસ છે। જે મિત્રો સામે તમે દેખાવ છો જોઈ શકો છો ઘાસ પણ પાણી પણ ખૂબ વધારે પાવેલું છે। ખાતર નથી નાખી જુઓ પણ વગર ખાતરે કેવું ઘાસ થઈ ગયું છે, તમે જુઓ કે લીલોછમ ઘાસ થઈ ગયું છે। જુઓ તમે एकदम सरस रीते मित्रों घास बनी गયું છે અને આપણે પાણી હવે નથી પાવાનું। જો સામે મોટું થઈ ગયું છે, એવડું મોટું ઘાસ થઈ ગયું છે। તો ચલો જોઈ શકો છો બદામ પણ આવી ગઈ છે। આપણે હવે બદામ તોડવા જઈ રહ્યા છીએ। બદામ તોડવા જઈ રહ્યા જોઈ શકો છો બદામ પણ એકદમ ખૂબ સરસ છે। બદામ આટલી જ મોટી છે, બદામ બહુ મોટી છે। જો અહીંયા જાંબુડો પછી આ જાંબુ આવે ને આ બદામ છે। આપણે બદામ આવી તમે બતાવશું કાચે કેવી લાગે છે। થોડી નાખી છે બદામ। તમે ખાજો મિત્રો, ખારી ના આવે જો ઘાસ, જુઓ ઘાસ આ બદામ છે। આપણે કાચી બદામ ખાધી, ખૂબ સરસ લાગી। જો આ છે પેપડો। જો પેપડાને પૂજતા હોય બધા લોકો, એ પેપડો છે। આ પેપડાને બધા લોકો પૂજે છે, હાલમાં પણ બધા પૂજે છે પેપડાને। મોટો દેશ પીપળો છે। જો एकदम सरस है। तो मित्रों જોઈ શકો છો આ રહ્યું ઘાસ છે। ઘાસ હવે થોડું પોકડી છે। જો પાણી હવે પાયું હતું કાલે, ઘાસ પોકડી। જો કેવું ઘાસ છે મને કોમેન્ટમાં જણાવજો કે જો સામે ઉગ્યું વગર ખાતર નાખ્યા વિના ઘાસ છે। આ રહ્યું એકના ડોકે 5-6 ડોકા આવે છે। એક આપણે નાખી દોણો એમાં 5-6 ડોકા આવે છે અંદર। તો ખૂબ સરસ ઘાસ ઉગે છે અને ખૂબ સરસ ઘાસ એવું થાય છે। જો આ વગર ખાતર નાખેલું જો ઘાસ કેવું લાગે તમે જો સામે બતાવજો, વગર ખાતર નાખેલું। તો આપણે પણ આવી ગયા છે ફાઇનલી। ચાલો જોઈ લઈએ।
અલગ છે।